વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જનીન વિદ્યાના બે અગત્યના ચેપ્ટર ભણી ગયા, 5 અને 6. વિદ્યાર્થી મિત્રો, આ જનીન વિદ્યામાં જે કંઈ માહિતી મળી એનો કઈ રીતે માનવ કલ્યાણ માટે ઉપયોગ થાય એના માટે આપણે બાયોટેકનોલોજી વિશે સમજીશું. બાયોટેકનોલોજી, જેને આપણે જૈવ તકનીકી એવો એક શબ્દ ગુજરાતીમાં કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, કેટલીક માહિતી આજે આપણે શરૂઆતની અંદર સમજીશું. આપણે જાણીએ છીએ કે પહેલો શબ્દ જીએમઓ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવ. એક ક્લિયર યાદ રાખજો, કોઈ સજીવ છે એની અંદર જાણીએ છીએ કે નિશ્ચિત જનીનો હોય અને નિશ્ચિત જનીનોને આધારે જ એ જનીનોની અભિવ્યક્તિથી એની અંદર લક્ષણો, પ્રક્રિયાઓ, નિપજો વગેરે વગેરે બનતા હોય. પણ એ સજીવમાં આપણે નથી એવો કોઈ જનીન બીજા સજીવનું દાખલ કરીએ અથવા તો કૃત્રિમ સંશ્લેષણ દાખલ કરીએ, જેને હું કહીશ ઈચ્છિત જનીન દાખલ કરું, તો વિદ્યાર્થી મિત્રો એને મારે કહેવાય જનીન પરિવર્તિત સજીવ. દાખલા તરીકે તમે જાણો છો કે કપાસ, કોટન, અને અત્યારે એક નવી કપાસની જાત જેને બીટી કપાસ કહીએ છીએ. તો બીટી કપાસ એ કપાસની જ એક જાત છે, પણ એમાં બેસિલસ થુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયામાંથી એક જનીન છૂટું પાડી આ કપાસની જાતમાં દાખલ કરવામાં આવ્યું. એટલે આ બીટી કપાસ એક જનીન પરિવર્તિત સજીવનું બેસ્ટ ઉદાહરણ છે વિદ્યાર્થી. હવે આપણે આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીં બાયોટેકનોલોજી માટે એક વ્યાખ્યા આપી. બાયોટેકનોલોજીની વ્યાખ્યા કોને? યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી નામની સંસ્થાએ, યુરોપિયન સંગઠન છે બાયોટેકનોલોજી માટે, તો એમને એક વ્યાખ્યા આપી કે નિપજો અને સેવાઓ માટે, એટલે કોઈ નિપજ મેળવવી છે અથવા તો એનો ઉપયોગ કરવો છે કંઈ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન જે આપણે ભણ્યા ત્યાર સુધી, એ જીવ વિજ્ઞાનને આધારે કોઈ સજીવનો ઉપયોગ લઈએ અથવા કોઈ કોષોનો ઉપયોગ લઈએ અથવા તો કોઈ સજીવના ભાગનો ઉપયોગ કરીએ આપણે, અને એના વડે આપણે કોઈ અણુઓ બનાવી શકીએ. આણ્વીય અનુરૂપતાનું સંચાલન, આને કહેવાય બાયોટેકનોલોજી. આજે વિદ્યાર્થી મિત્રો વિચારો કે ઇન્સ્યુલિન એ માનવીની અંદર ઉત્પન્ન થતો એક અંતઃસ્રાવ છે, પણ આ ઇન્સ્યુલિન હું કોઈ બેક્ટેરિયામાંથી પેદા કરું તો, બેક્ટેરિયા વડે પેદા કરું તો આને મારે કહેવાય બાયોટેકનોલોજી. ચલો, એના માટે મેં બેક્ટેરિયલ કોષનો ઉપયોગ કર્યો. કયા અણુ નિર્માણની વાત આવી? તો ઇન્સ્યુલિન, અને એ બનાવીએ છીએ અને એનો ઉપયોગ અત્યારે ડાયાબિટીસના દર્દીની સારવાર માટે આપણે કરીએ છીએ. ચલો, એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વિચારો, પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ. આ ફૂગ એક ખાસ દ્રવ્ય બનાવે છે જે એમ કહેવાય કે એન્ટીબાયોટિક તરીકે વર્તે છે, એવું એક દ્રવ્યનું નિર્માણ કરે છે જેને પેનિસિલિન કહેવાય. તો હવે આ ફૂગ વડે જથ્થાબંધ આપણે ચોક્કસ એ ફૂગને ઉછેરીએ સંવર્ધન માધ્યમમાં, અને એમાંથી આ પેનિસિલિન દ્રવ્યને છૂટું પાડીએ અને છૂટું પાડેલું પેનિસિલિન એક એન્ટીબાયોટિક તરીકે સારવાર માટે વાપરીએ, તો આ પણ એક બાયોટેકનોલોજીનો હિસ્સો થયો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, બાયોટેકનોલોજી માટે આપણે આવી કોઈ નિપજો મેળવીએ છીએ કે કોઈ સેવાઓ લેવા માટે આ પ્રાકૃતિક જીવ વિજ્ઞાન, એમાં જે સજીવો કે કોષો વગેરેને વાપરે આવા આણ્વીય અણુરૂપતાનું સંચાલન કરવાની વાત છે. વિદ્યાર્થી મિત્રો, પરંપરાગત રીતે પણ આપણે બાયોટેકનોલોજી વિશે જાણીએ છીએ કે આજે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા એ સૂક્ષ્મજીવ એલએબી બેક્ટેરિયા વડે થાય છે, એટલે પરંપરાગત આ થઈ ગયું બાયોટેકનોલોજી આપણું. ચલો, એ જ રીતે તમે બધું ઘણું જાણો છો વિદ્યાર્થી કે દારૂ બનાવવાની પ્રક્રિયા, આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા, એ પણ આપણું પરંપરાગત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. આથો લાવવાની પ્રક્રિયા ઇત્યાદિ. તો એમાં પણ સૂક્ષ્મ જીવોનો જ આપણે ઉપયોગ કરીએ છીએ અને એના વડે એની અંદર આલ્કોહોલ કે વગેરે ઉત્પન્ન થાય છે અને આપણી ખાદ્ય પદાર્થની અંદર એક વિવિધતા લાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડુંક આને મોડિફાઈડ રીતે વિચારીએ અને આ સૂક્ષ્મ જીવોના ઉપયોગની વાતોને આધારે બાયોટેકનોલોજીની મુખ્ય બે ટેકનોલોજી અથવા તો પદ્ધતિઓ અથવા તકનીકો
એક છે વિદ્યાર્થી મિત્રો જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, જેને બીજા શબ્દમાં રસાયણ ઇજનેરી વિદ્યા પણ કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કોઈ સજીવ કે સજીવના કોષો લેવામાં આવે, પણ એમાં કોઈ વધારાનું જનીન બહારના બીજા સજીવનો દાખલ કરવામાં આવતું નથી, અને એની મદદથી ચોક્કસ સંવર્ધન માધ્યમમાં ઉછેરીએ અને કોઈ નિપજ બનાવીએ, એ નિપજને પ્રક્રિયા કરીને અલગ પાડીએ, આ બધી જે સમજ આવે એને આપણે કહેવાય જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, અથવા બીજા શબ્દમાં એને આપણે રસાયણ ઇજનેરી વિદ્યા કહીશું. જ્યારે જનીન ઇજનેરી વિદ્યા શબ્દ છે બીજો, કે જેની અંદર જીએમઓ નો ઉપયોગ થાય છે. મતલબ કે કોઈ સજીવ છે, એ સજીવમાં બીજા સજીવનો ચોક્કસ જનીન દાખલ આપણે કરીએ, દાખલ કર્યા પછી એ જનીન એમાં એક્ટિવ થઈ જાય અને જનીન દ્વારા જે નિપજ મળે, નિપજ આપણે મેળવતા હોય, અને આ રીતે જો આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને પેદાશ મેળવતા હોય તો એને જનીન ઇજનેરી વિદ્યા કહેવામાં આવે છે. અને એના લગતી સમજ આવે તો જનીન ઇજનેરી વિદ્યામાં જીએમઓ એટલે કે જનીન પરિવર્તિત સજીવો વપરાતા હોય છે. જીએમઈ વિશે વધારે વિગતવાર પછી જોઈએ છે. તો ચલો અત્યાર સુધી જીએમઓ નું પૂરું નામ, ઈએમબી એનું પૂરું નામ, એમને આપેલી બાયોટેકનોલોજીની વ્યાખ્યા, બાયોટેકનોલોજીના મુખ્ય બે ટેકનોલોજી પદ્ધતિઓ, તકનીકીઓ અથવા તો બે સિદ્ધાંતો ઉપર આધારિત છે એમ કહું તો એ ચાલે. તો આ જ બે સિદ્ધાંતો છે. એક જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યામાં સજીવમાં જે છે એ જનીનો દ્વારા આપણે નિપજો મેળવવી કે એનો ઉપયોગ કરવો, જ્યારે બીજો સિદ્ધાંત છે કે કોઈ સજીવમાં જનીન નથી પણ એમાં આપણે દાખલ કરવા, ચાહે જનીન ડીએનએ નું બનેલું હોય કે આરએનએ, અને એના વડે નિપજો બનાવવી અને પ્રક્રિયાઓ કરાવવી, એને જનીન ઇજનેરી વિદ્યા તરીકે ઓળખવામાં. ચલો આટલા માટે હવે આટલું સમજ્યા પછી બીજી બે ત્રણ બાબતો હવે આવે વિદ્યાર્થી મિત્રો, ચલો એને વિચારીએ. હવે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જે ભણી ગયા એ પ્રજનનની વાત કરી ગયા. પ્રજનનના બે પ્રકારો છે, અલિંગી અને બીજું લિંગી પ્રજનન. બધાને ખબર છે કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃભાગ લે અને આની અંદર પેઢી દર પેઢી લક્ષણો જળવાય, યાને કે સંતતિ તદ્દન પિતૃને જ મળતી આવે, તદ્દન પિતૃની આબેહૂબ કોપી જેવી જ મળી આવે. લિંગી પ્રજનનની અંદર બધાને ખબર છે કે જન્ય નિર્માણ થાય એટલે અર્ધીકરણની ક્રિયા થાય, વ્યતિકરણની ઘટનાઓ, પુનઃસંયોજન જેવા શબ્દો આવે, પરિણામે જે સંતતિ છે એ સંતતિમાં ભિન્નતા સર્જાય. એને કે સંતતિ એ આબેહૂબ 100% પિતૃને મળતી આવતી નથી. કોના વડે? લિંગી. એટલા માટે આપણે આ લિંગી પ્રજનનનો કે ઉપયોગ કૃત્રિમ સંકરણ તરીકે કરીએ છીએ. સંકરણ, અને તમે એમાં જાણો છો કે ઈચ્છિત નર અને ઈચ્છિત માદા વચ્ચે પ્રજનન કરાવીએ છીએ. આ કૃત્રિમ સંકરણ પ્રાણીઓમાં તમે પ્રકરણ 9 ની અંદર સારું એવું આપ્યું છે, જોજો થોડો. તો કૃત્રિમ સંકરણ દ્વારા ચાહે વનસ્પતિ હોય કે પ્રાણીની અંદર સંકરણ કરાવીએ એટલે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે ઈચ્છિત લક્ષણો સંતતિની અંદર, ઈચ્છિત લક્ષણો સંતતિમાં ભેગા કરી શકાય. પણ વિદ્યાર્થી મિત્રો આ જે બે સજીવ છે એ બે સજીવમાં રહેલા અનિચ્છનીય લક્ષણો એને દૂર કરી શકતા નથી. ઈચ્છનીય લક્ષણો ભેગા કરી શકાય પણ અનિચ્છનીય લક્ષણો તો એમાં રહેવાના જ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઈચ્છિત લક્ષણો ભેગા કરવા છે, અનિચ્છનીય લક્ષણોને દૂર કરવા છે. તો પછી એવું જ કરી શકાય વિદ્યાર્થી મિત્રો. એક સજીવમાં ચોક્કસ ઈચ્છનીય લક્ષણો છે, બીજા સજીવમાંથી એમાં લક્ષણો લાવવા છે આપણે,
તો આપણે બીજા સજીવ સાથે સંકરણ કરશું તો બીજા સજીવના અનિચ્છનીય લક્ષણો પણ આવી જશે. તો બેટર છે બીજા સજીવમાંથી જે ઇચ્છનીય લક્ષણો છે એ માટેના જનીનો જ આપણે આ બીજા સજીવમાં પહેલા સજીવમાં દાખલ કરીએ. તો જેમ કે એક બેક્ટેરિયા બતાવેલા છે, આવી એક એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એ આપણું ઇચ્છનીય લક્ષણ છે, આની અંદર ઘુસાડી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચલો આમ કરવું હોય આપણે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ આવું ઇચ્છનીય જનીન ઇચ્છનીય લક્ષણ પેદા કરવા માટેનું જે જનીન એ જનીનની નકલો તૈયાર કરવી પડે, જેને મારે જનીનનું ક્લોનિંગ કહેવાય. જનીન એક સજીવમાંથી બીજા સજીવમાં લઈ જવું પડે, જેને જનીન સ્થાનાંતર કહેવાય. તો ચલો આપ જનીનનું ક્લોનિંગ કરવું પડે, જનીનનું સ્થાનાંતર કરવું પડે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પાઠમાં હવે જનીન ઇજનેરી વિદ્યા અને જનીન ઇજનેરી વિદ્યાની અંદર આ મેઇન બે બાબતો થઈ. જનીનનું ક્લોનિંગ કરવું ઇચ્છનીય જનીનોનું, જનીનનું સ્થાનાંતર કરવું ચોક્કસ સજીવમાં, અને એ રીતે આપણે જીએમઓ તૈયાર કરીએ. ચલો હવે મહત્વની વાત આવે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ સજીવની અંદર ઇચ્છનીય જનીન એટલે કે એમ કહેવાય કે ડીએનએ નો ખંડ કોઈ સજીવમાં દાખલ કરીએ તો આપણને બે જવાબ આવે. તો દાખલ કરેલો ડીએનએ નો ખંડ એ નાશ પામે, ગુણન ન પામે, અથવા એ ગુણન પામે. આવી બે શક્યતાઓ મળે. તો ઇચ્છનીય જનીન ડીએનએ નો ખંડ આપણે કોઈ સજીવમાં દાખલ કરીએ છીએ બીજા સજીવ, તો આ બે શક્યતાઓ, કાં તો એની અંદર નાશ પામે અથવા તો ગુણન નહીં પામે, કાં તો ગુણન પામશે. હવે ગુણન કેમ પામશે? તો એના માટે આપણે એમ વિચારી શકાય કે સજીવના જનીનનો ભાગ બની જાય તો ગુણન પામે. સજીવના જનીનનો ભાગ બને, અથવા બીજી શક્યતા છે કે તેના પર સ્વયં જનન ઉત્પત્તિ સ્થાન હોય. આ બહુ જ વિચારવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ પણ પ્રકરણ 6 ની અંદર આવી ગયા. કોઈ પણ જનીન દ્રવ્ય ડીએનએ નો ખંડ એના જેવું નવું ડીએનએ સ્વયંજનન ક્યારે પામી શકે? તો એક ચોક્કસ ડીએનએ ની સિક્વન્સ જનીનના સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન તરીકે વર્તે છે, જેને આપણે રેપ્લિકેશન ઓફ ઓરિજિન તરીકે બોલીએ છીએ. રેપ્લિકેશન ઓફ ઓરિજિન. તો ચલો રેપ્લિકેશન ઓફ ઓરિજિન હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જ આ રીતે શક્ય બને. અહીં ઉદાહરણ તરીકે જોઈ લો કે મારે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે, એને આની અંદર ઘુસાડવું છે. તો હું આની અંદર ઘુસાડી દઉં વિદ્યાર્થી મિત્રો, માની લો કે આ જનીન આની અંદર ઘુસાડી દઉં તો ચલો આની અંદર ઘુસાડ્યા બાદ નાશ પામશે, ગુણન નહીં પામે. કેમ નહીં પામે? તો હું કહું કે આ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ઉપર સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન નથી એટલે અંદર દાખલ કરેલું એ ગુણન પામી નકલો નહીં બનાવે. ક્યારે બનાવી શકે? તો આ માની લો કે આની સાથે જોડાઈ જાય. ચલો આ રહે બેક્ટેરિયાનો વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયલ ડીએનએ છે, આનુવંશિક દ્રવ્ય છે, જેને આપણે ન્યુક્લિઓઇડ કહીએ છીએ. ન્યુક્લિઓઇડ. તો ચલો આની સાથે માની લો કે જોડાઈ જાય તો ગુણન પામી શકે, સજીવના જનીનનો ભાગ બની જાય. તો પછી આના ઉપર શું હોય વિદ્યાર્થી મિત્રો? આવું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય તો બનશે ન કરવું.
પણ નાશ પામે છે તો એનો મતલબ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન નથી. તો આપણે આવી રીતે ડાયરેક્ટ દાખલ નહીં કરી શકીએ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એક શબ્દ આવી ગયો. હવે એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે હવે પુનઃ સંયોજિત ડીએનએ બનાવવું પડે. હવે પુનઃ સંયોજિત ડીએનએ ને રિકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય. શોર્ટમાં આરડીએનએ જો આર સ્મોલ લખાય છે. આરડીએનએ બનાવવાનું કામ સૌપ્રથમ જો આ બંને વૈજ્ઞાનિકોએ કર્યું. સૌપ્રથમ સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. યાદ રાખજો આ બંને વૈજ્ઞાનિકનો ફાળો આગળ પણ છે. સ્ટેનલી કોહેન નામના વૈજ્ઞાનિકે કોઈ બેક્ટેરિયાની અંદરથી પ્લાસ્મિડને બહાર કઈ રીતે કાઢવા અને પાછા બેક્ટેરિયામાં દાખલ કરવા એ વિશેની શોધ કરેલી, એના વિશે સમજ આપેલી છે. હવે પ્લાસ્મિડ એ શું છે એ સમજી લેજો. પ્લાસ્મિડ તો આ રીતે બેક્ટેરિયલ ડીએનએ ન્યુક્લિયોઇડ સિવાયનું પણ બેક્ટેરિયલ કોષોમાં આવું વધારાનું વલયાકાર ડીએનએ હોય છે. આવા વલયાકાર ડીએનએ ની નકલો પણ વધારે હોઈ શકે. એને આપણે પ્લાસ્મિડ તરીકે બોલીશું, જે આ બેક્ટેરિયાના વિશિષ્ટ લક્ષણો માટે જવાબદાર છે. આ તો આના વડે, આના ઉપરના જનીનો વડે તો બેક્ટેરિયાના લક્ષણો ખરા, પણ હવે આ બેક્ટેરિયામાં અન્ય વિશિષ્ટ લક્ષણો માટે આ પ્લાસ્મિડ જવાબદાર, એના ઉપર રહેલા જનીનો જવાબદાર. તો ચલો આ પ્લાસ્મિડને બહાર કાઢવું, દાખલ કરવું એ સ્ટેનલી કોહેલે સમજાવેલું. હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે એક ઉત્સેચકની શોધ કરેલી, જેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવાય. વિદ્યાર્થી મિત્રો આ ઉત્સેચક એક જૈવિક કાતર તરીકે વર્તે છે. જૈવિક કાતર તરીકે એટલે કે વિદ્યાર્થી મિત્રો ડીએનએ ને નિશ્ચિત સ્થાનેથી કાપે છે. ડીએનએ ની નિશ્ચિત અનુક્રમો એને ઓળખે અને ત્યાંથી કાપવાનું કામ કરે. એવા ઉત્સેચકને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવાય. એ હર્બર્ટ બોયર નામના સાયન્ટિસ્ટે આ ઉત્સેચક વિશે ની શોધ કરી, સમજ મેળવી. હવે આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને સૌપ્રથમ પુનઃ સંયોજિત ડીએનએ બનાવ્યું. અને એ માટે એમને સાલ્મોનેલા ટાઇફિરિયમ અથવા ટાઇફુરિયમ નામના બેક્ટેરિયા, એ બેક્ટેરિયાની અંદર એમને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન દાખલ કર્યું. તો યાદ રાખજો આ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એ સાલ્મોનેલા ટાઇફીમાં નથી, પણ બીજા બેક્ટેરિયામાંથી છૂટું પાડેલું છે. એટલા માટે આને આપણે એક પ્રકારનું ઇચ્છિત જનીન કહેવાય. તો ચલો આવું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન શું કર્યું? સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયામાંથી પ્લાસ્મિડને બહાર કાઢ્યું. આ પ્લાસ્મિડને તોડવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કર્યો અને આ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ડીએનએ લાઇગેઝ વડે જોડી નાખ્યું અને જે બની ગયું એને આરડીએનએ રીકોમ્બિનન્ટ ડીએનએ પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ફરી વિચારો કે આ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું? સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયામાંથી પ્લાસ્મિડને બહાર કાઢ્યું. એના પ્લાસ્મિડ સાથે કોનું શું જોડ્યું? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એ પ્લાસ્મિડ સાથે જોડી દીધું. એના માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે પહેલા કટ કર્યું હશે અને જનીનને લાઇગેઝ વડે જોડી નાખ્યું આરડીએનએ. હવે આવું આરડીએનએ એમને અન્ય બેક્ટેરિયાની અંદર દાખલ કર્યા. તો હું આને કહી દઉં અન્ય બેક્ટેરિયા, યાને કે બેક્ટેરિયા સાલ્મોનેલા હોય કે ઈ કોલાઈ હોય કે વગેરે. તો ચલો એમાં આ જનીન આવી ગયું. વિદ્યાર્થી ઘણાને એમ થશે કે સાહેબ આનું પ્લાસ્મિડ કેમ લઈને વાપર્યું? તો પ્લાસ્મિડ એ વાહક તરીકે કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો પ્લાસ્મિડ એક વાહક. આપણે આ જનીનનું બેક્ટેરિયામાં દાખલ કરવું છે પણ સીધું દાખલ નથી કરી શકતા. એટલે આમાંથી આપણે પ્લાસ્મિડ લીધું, એની સાથે જોડ્યું, એને દાખલ કર્યું. એક વાહક તરીકે વર્તે છે. તો યાદ રાખજો અહીં પ્લાસ્મિડ એક વાહક તરીકે વર્તે છે.
અને બીજી એક લાક્ષણિકતા છે કે એ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ધરાવે છે. ઉત્પત્તિ સ્થાન ધરાવે છે. હવે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવાથી અંદર જે નવી નકલો તૈયાર કરશે વિદ્યાર્થી મિત્રો. તો ચલો આ રીતે જે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ એકાર્ય. હવે વાહકનો મતલબ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. વાહક જેમ તમને બધાને ખબર છે કે મેલેરિયા નામનો રોગ એ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ નામના પ્લાઝ્મોડિયમના જુદી જુદી જાતિના પ્રજીવથી થાય છે. પણ એક માનવીમાંથી બીજી માનવની અંદર આ રોગને લઈ જનાર કોણ છે? તો વાહક તરીકે આપણે એનોફિલિસ મચ્છર કહીએ છીએ. એમ એક બેક્ટેરિયામાંથી બીજું જનીન આપણે લઈ જવું છે. આ બેક્ટેરિયામાં બીજું જનીન આપણે લાવવું છે. તો લાવવા માટે શું કર્યું આપણે? આ બેક્ટેરિયાને પ્લાસ્મિડ બહાર કાઢ્યો, હલાવ્યા, જોડી અને દાખલ કર્યો. તો અહીં પ્લાસ્મિડ એક વાહક તરીકે વર્તે છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો આપણે વાહક તરીકે પ્લાસ્મિડને જ યુઝ કરવાનો છે. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આવો જે સાલ્મોનેલા ટાઇફી બની ગયો કે જે બેક્ટેરિયા બની ગયો એ બેક્ટેરિયાને હું કહી દઈશ GMO, જનીન પરિવર્તિત સજીવ. એને કે સાલ્મોનેલા ટાઇફી જ લઈએ, એનો જ પ્લાસ્મિડ બહાર કાઢ્યો, એની સાથે આવો એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન બીજા બેક્ટેરિયામાંથી આપણે છૂટું પાડ્યું છે, એની સાથે જોડીને આ DNA બનાવ્યું અને આપણે ફરી સાલ્મોનેલા ટાઇફીમાં ઘુસાડી દઈએ. તો આ સાલ્મોનેલા ટાઇફીમાં એક વધારાનું જનીન આવી ગયું. એના લીધે આ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા આ નિશ્ચિત એન્ટીબાયોટિક સામે પ્રતિરોધ કરી શકશે, કારણ કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે. એ એન્ટીબાયોટિકની અસર એના ઉપર થશે નહીં. આમ આપણે જનીન પરિવર્તિત બેક્ટેરિયા, જનીન પરિવર્તિત સજીવનું નિર્માણ. એટલે જ વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લે જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં આપણે શું કરાય? તો જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં આપણે 3 સ્ટેપમાં વિચારવું પડે. મૂળભૂત ચરણ 1, ઈચ્છિત જનીનયુક્ત DNA ને ઓળખ. આપણે કોઈ સજીવમાં કયું જનીન દાખલ કરવું છે એને ઓળખવું પડે, ક્યાંકથી અલગ પાડવું પડે વગેરે. દાખલા તરીકે એન્ટીબાયોટિક પ્રતિરોધક છે. સેકન્ડ બાબત, આવું અલગ કાઢેલ ઓળખ પામેલા DNA નો યજમાનમાં પ્રવેશ. આપણે આની યજમાનમાં પ્રવેશ કરાવવો પડશે, પણ કઈ રીતે કરાવીશું? તો યજમાનમાંથી આપણે શું કરશું? આવું પ્લાસ્મિડને બહાર કાઢીશું, એને કે વાહકને, વાહક સાથે આને જોડી દઈશું, DNA લાઇગેઝ વડે જોડી અને આવું rDNA બનાવી દઈશું. તો ચલો ઓળખ પામેલ DNA નો યજમાનમાં અને પછી દાખલ કરાવીશું, પ્રવેશ. હવે પ્રવેશ કરાવ્યા પછી આપણો હેતુ સોલ્વ ક્યારે થયો કહેવાય? તો ત્રીજું ચરણ આવે, પ્રવેશેલ DNA ની યજમાનમાં જાળવો. આપણે આ જે દાખલ કર્યો ઓકે એ જનીન યજમાનમાં નકલો બનાવે છે તો એની જાળવણી થાય. ઘણી વખત એ સજીવમાં એ નાશ પણ પામે. હવે નકલો બનાવી એના માટે આપણે ક્લોનિંગ શબ્દ કહેવાય. આ રીતે બીજા સજીવને ઘુસાડવો, જનીનનું શું થયું કહેવાય? સ્થાનાંતર થયું કહેવાય. જળવાની અંદર નકલો બનાવે છે એટલે જાળવણી થઈ. હવે જ્યારે આ બેક્ટેરિયા જે છે એ વિભાજન પામી નવા બેક્ટેરિયા બનાવે, એમાં આવો જ પ્લાસ્મિડ જાય rDNA વાળું, તો એનો મતલબ સંતતિમાં DNA નું શું થયું કહેવાય? સ્થાનાંતર. અને આપણે એવા સાલ્મોનેલા ટાઇફી તૈયાર કરી નાખ્યા કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન દ્વારા પહેલા નહોતા. તો ચલો આ રીતે GMO, જનીન પરિવર્તિત સજીવ બનાવી શકાય વિદ્યાર્થીઓ. આટલી સમજ બરોબર જો આવશે તો હવે આગળના ટોપિકમાં રસ પડશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ ઉપર જ જઈશું કે શું કરીએ છીએ. તો મેઇન એક શબ્દ આવી ગયો, આપણે બે DNA, આ બેક્ટેરિયલ અને બીજા સજીવના DNA ને જોડીને rDNA બનાવીએ છીએ. અને rDNA બનાવવા માટે એને પુનઃસંયોજિત DNA કહીએ છીએ. એટલા માટે પુનઃસંયોજિત DNA ટેકનોલોજી આપણે સવિસ્તાર ભણવાની થશે. એના કયા ઉપકરણો છે એની વાતો આવશે. પુનઃસંયોજિત DNA, રીકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીના કયા તબક્કાઓ એ આ પાઠના મુખ્ય ટોપિક છે. આવતા લેક્ચરથી જોઈશું.